અંગ્રેજી ગ્રામર, અંગ્રેજી શીખો ગુજરાતીમાં આપણે બુધવાર અને રવિવારે લઈશું. એમાં બુધવારનું લાઈવ સેશન કે જેમાં થોડો ટેકનિકલ ઇશ્યુ, થોડો પ્રોબ્લેમ રહ્યો હતો. આ લાઈવ સેશન ચાલુ કરવા જઈ રહ્યો છું. તો આ લાઈવ સેશનમાં આપણે આર્ટિકલ શીખીશું. જે બાકી રહી ગયેલો રિમેન આર્ટિકલ ધ, એના વિશે કરીશું આપણે. હવે આર્ટિકલ ધ, તો આર્ટિકલ ધમાં આર્ટિકલ એ અને એન શું છે, અને એ ફક્ત આર્ટિકલની હું તમને માહિતી આપું વધારે, કે જે હવે નિશ્ચિત આર્ટિકલ અને અનિશ્ચિત આર્ટિકલ, ડેફિનાઇટ આર્ટિકલ અને ઇનડેફિનાઇટ આર્ટિકલ, એમાં ઇનડેફિનાઇટ આર્ટિકલ એ અને એન છે. ઇનડેફિનાઇટ આર્ટિકલ એક અથવા કોઈ એક એવો અર્થ થાય છે. અહીંયા એ અને એનનો શું અર્થ થાય છે? એક અથવા કોઈ એક એવો અર્થ થાય છે. હવે અહીં જે એ આર્ટિકલ એન છે, એ વ્યંજન આવે છે, શું આવે છે, એના આધારે એ આર્ટિકલ આવશે. આર્ટિકલ નિયમના ઉચ્ચાર પ્રમાણે અને ઉચ્ચાર પ્રમાણે સ્વર અને વ્યંજન જોવાના. આપણે બ્લેકબોર્ડમાં જોયું હતું. હવે અહીંયા પીપીટીમાં જોઈ લઈએ કે પીકોક, હા, તો પીકોક છે, પ નો ઉચ્ચાર થાય છે, પ એટલે અ પીકોક આવશે. બોર્ડ છે, અ બોર્ડ. બોય, બ એટલે અ બોય. તો આ રીતે અ આર્ટિકલ આવશે. હવે એન આર્ટિકલ ક્યારે આવશે? તો એ ઇનડેફિનેટ આર્ટિકલ છે, એ પણ ઇનડેફિનેટ આર્ટિકલ છે અને એન પણ ઇનડેફિનેટ આર્ટિકલ છે. બંનેમાં ફરક શું છે? સ્વર અને વ્યંજનનો ફરક છે. અત્યાર સુધી આપણે શું શીખતા આવ્યા છે? સ્વર અને વ્યંજન. તો સ્વર અને વ્યંજન આપણને શબ્દ કે નામના અક્ષરમાં પહેલો અક્ષર જો સ્વર હોય કે પહેલો અક્ષર જો વ્યંજન હોય, તો આપણે શું લખીએ છીએ? આર્ટિકલ એ કે એન લખીએ છીએ. પણ એવો નિયમ નથી. ઉચ્ચારણ ઉપરથી જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ અને એ ઉચ્ચારણ વખતે જો આપણને સ્વર મળે તો આપણે એન આર્ટિકલ વાપરીશું, અને જો વ્યંજન મળશે તો આપણે અ આર્ટિકલ વાપરીશું. તો અહીંયા એપલ છે, ઉચ્ચારણ શું થાય છે? અ, એ. તો અ ઉચ્ચાર છે, તો એ શું છે? ગુજરાતીનો સ્વર છે. તો સ્વર એટલે એન આર્ટિકલ. એગ, અ, એ, એગ. અહીંયા જો ઈ છે એટલા માટે નહીં, પણ એ ઉચ્ચારણ થાય છે. ગુજરાતીમાં સ્વર એ આવે છે એટલા માટે અહીંયા શું આવશે? તો આપણો આર્ટિકલ એન આવશે. એ જ રીતના આઈસ, આનો ઉચ્ચાર થાય છે, આ સ્વર છે. એટલે આપણે ગુજરાતીમાં સ્વર જોઈ ગયા છે કે સ્વર કેટલા છે? અ, આ, ઈ એવા 12 સ્વર છે. ઓકે, ગુજરાતીમાં એ સ્વર ઉપરથી અને એ કક્કાના વ્યંજન ઉપરથી, એટલે કથી જ્ઞ સુધીના જે વ્યંજન છે એમાંથી જે આવે એના આધારે આપણે આર્ટિકલ એ કે એન વાપરવાનો છે. ઓકે, તો અહીંયા આઉલ, અ એટલે એન આઉલ. ઓકે, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ ગયા છે, એટલે નેક્સ્ટ લાઈવ સેશનમાં જોઈ ગયા છે. હવે કેટલાક અપવાદરૂપ, કે અપવાદરૂપ કયા અપવાદ તમને જણાવું. યુથી થાય છે. ક્યાંથી થાય છે? યુ. તો હવે તમે વિચારો કે યુ શું છે? તો યુ એ અંગ્રેજીનો સ્વર છે. તો અંગ્રેજીનો સ્વર છે, તો આપણે જે નિયમ પ્રમાણે જો સ્વર આવે તો આપણે શું લગાવીશું? એન લગાવીશું. પણ અહીંયા સ્વર મેં તમને જણાવ્યું કે કથી જ્ઞના વ્યંજન આવશે તો આર્ટિકલ આવશે. તો અહીંયા ય છે, તો ય શું છે? એક વ્યંજન છે જે કથી જ્ઞની અંદર આવે છે. એટલા માટે અહીંયા શું આવશે? અ યુનિવર્સિટી. એટલે અ યુનિવર્સિટી એટલે શું છે? યુનિવર્સિટી આપણે મહાવિદ્યાલય કહીએ છીએ, તો અ આર્ટિકલ આગળ આવશે. ઓકે, ખ્યાલ આવ્યો?
તો અહીંયા જો મેં લખેલું છે યુનિવર્સિટી, પીપીટી તૈયાર જ છે. તો હવે હેર, અહીંયા હેર નથી, હા જો હેર નથી, એર છે. એર એટલે શું છે? વારસદાર. તમે તમારા પપ્પાના શું કહેવાય? વારસદાર કહેવાય. તો એ વારસદાર એર, એનું ઉચ્ચારણ શું છે? સ્પેલિંગ જો HEIR છે, HEIR છે. તો HEIR છે એનું ઉચ્ચારણ શું છે? એર છે. તો એર છે એટલે કયો આર્ટિકલ આવશે? એ છે એટલે એન આર્ટિકલ આવશે. તો હવે વધારે આ તો તમે જાણતા જ હશો, ઓનેસ્ટ અને અવર તે બંને આગળ એન આર્ટિકલ આવશે. તો આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે અને એન આર્ટિકલ. હવે આજનો લેક્ચર ચાલુ કરીએ છીએ. તો વધારે લિંક શેર કરી દો તો આપણે થોડું આગળ વધીએ. અને કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ પણ ડાઉટ હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં જણાવો. આજનો લેક્ચર ચાલુ કરીએ છીએ તો વધારે ઓકે. તો અહીંયા હવે આપણે ડેફિનેટ આર્ટિકલ એટલે નિશ્ચિત આર્ટિકલ. અહીંયા નિશ્ચિત આર્ટિકલ ને અનિશ્ચિત આર્ટિકલ, જે ફર્સ્ટ લાઈવ સેશન જેને જોયો હશે એમાં હા ઘણી બધી ઇસ્યુ છે, એટલા માટે તમને ખ્યાલ કે ઓફલાઈનમાં પણ નહીં જોવાયો હોય તો અહીંયા થોડો ક્લિયર કટ કરી દઉં છું. નિશ્ચિત અને અનિશ્ચિત એવી વસ્તુ નથી કે નિશ્ચિત અહીંયા તમે એવું કહી શકો કે નિશ્ચિત એટલે આ જ વસ્તુ, આ વ્યક્તિ વિશે વાત કરો છો. જ્યારે કોઈ વરસાદ આવે છે એવી આગાહી કોને કરી છે? હવામાન વિભાગે આગાહી કરી છે. તો એ શું છે? નિશ્ચિત છે. હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી જે કરનાર વ્યક્તિ કોણ છે? હવામાન વિભાગમાં બેઠેલો વ્યક્તિ છે. એટલે હવામાન વિભાગ થયું, આખું ડિપાર્ટમેન્ટ, એટલે નિશ્ચિત થયું. હવે અનિશ્ચિત શું છે? તો અનિશ્ચિત આગાહી નથી કરીને ચલો વરસાદ આવી ગયો, તો આ શું છે? અનિશ્ચિત. એ રીતના નહીં. અહીંયા જે નિશ્ચિત અને અનિશ્ચિત છે એ રીતે વાત નથી કરવાની. અહીંયા આ તમે જે જાણો છો એનાથી પરે છે. મતલબ કે અનિશ્ચિત અને નિશ્ચિત શું છે? તો જ્યારે કોઈ તમે વાક્ય બોલો છો, કોઈ વાક્ય અંગ્રેજીની અંદર કે એવું છે કે ધીસ ઇઝ અ કેટ, સામાન્ય રીતે એક સેન્ટેન્સ લઈ લો જે મેં લગભગ લીધું છે. હા, ધીસ ઇઝ અ ડોગ, ધીસ ઇઝ અ ડોગ. ડોગ પછી બ્રેકેટ આપ્યું છે અને પછી લખ્યું છે કે ડોગ ઇઝ અ બ્લેક. ધીસ ઇઝ અ ડોગ, ડોગ ઇઝ અ બ્લેક. તો અહીંયા નિશ્ચિત કઈ રીતના થશે એ સમજાવવા માંગુ છું તમને. તો અહીંયા ધીસ ઇઝ અ ડોગ, ડ, તો ડ ઉચ્ચારણ આવશે તો આપણે કયો આર્ટિકલ વાપરીશું? ડ, એટલે એ આર્ટિકલ વાપરીશું. તો હવે આપણે બીજું સેન્ટેન્સ છે એની પછી કે બ્રેકેટ ડોગ ઇઝ અ બ્લેક, બ્રેકેટ ડોગ ઇઝ અ બ્લેક. તો અહીંયા ડોગ ની જ વાત કરે છે, જે પહેલા ડોગની વાત કરી છે કે આ કૂતરો છે અને એ કૂતરો કેવો છે? કાળો છે. ગુજરાતીમાં આ કૂતરો છે, આ કૂતરો કાળો છે. જ્યારે આપણે આ એટલે મતલબ કે એ જ કૂતરો કે જે પહેલા વાત કરી છે એ જ કૂતરાની વાત કરીએ છીએ ત્યારે આર્ટિકલ ધ આર્ટિકલ આવશે. એટલે આને નિશ્ચિત એટલા માટે કહેવાય છે. અનિશ્ચિત આર્ટિકલ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ, તમે અનિશ્ચિત આર્ટિકલ એવું નથી એ નામની આગળ લગાવ્યું છે. શું છે? એ આર્ટિકલ નામની આગળ લગાવ્યું છે. એટલે તમે એવું નહીં કહી શકો કે આ જે એન આઈસ્ક્રીમ આપણે લગાવ્યું હતું આગળ, પછી યુનિવર્સિટી લગાવ્યું હતું, તો એની પછી જો સેન્ટેન્સ આવશે તો એને નિશ્ચિત કહેવાશે. એ રીતે કહે છે એ સંદર્ભમાં. તો હવે આપણે થોડું જોઈ લઈએ કે ધ એ નિશ્ચિત આર્ટિકલ છે. આટલી કથા કર્યા પછી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ધ એ કયો આર્ટિકલ છે? નિશ્ચિત આર્ટિકલ છે, ડેફિનેટ આર્ટિકલ છે. હવે ધ કોઈ પણ એક કે એક કરતાં વધારે, અહીંયા જુઓ બહુવચન માટે પણ ધ વપરાય છે. જ્યારે બહુવચનમાં વાપરવાનું હોય તો કયો આર્ટિકલ આવશે? ધ જ આર્ટિકલ આવશે. ઓકે. તો કોઈ પણ એક કે એક કરતાં વધારે વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પ્રાણી કે કોઈ બાબતની ચોક્કસ દર્શાવવા માટે વપરાય છે. ખ્યાલ આવી ગયો હવે? ચોક્કસ, નિશ્ચિત, ચોક્કસ બંને સમાનાર્થી શબ્દ છે. ઓકે. ગુજરાતીમાં કોઈ આર્ટિકલનો ઉપયોગ થતો નથી એટલા માટે આપણે ગુજરાતીમાં
કોઈ આર્ટિકલનો ઉપયોગ કરતા નથી. જેમ કે સામાન્ય રીતે ઉદાહરણ લઈએ કે આનું આ જ આર્ટિકલ ગુજરાતીમાં કોઈ છે નહીં, પણ આનું ગુજરાતી મિનિંગ કરીને કે કૂતરો એવું બોલે છે આપણે, અન કૂતરો એવું બોલે છે. અન તો નહીં જ આવે, પણ અન એપલ એવું બોલે છે, નથી બોલતા. એટલા માટે કે ગુજરાતીમાં આર્ટિકલ છે જ નહીં ભાઈ. ઓકે, તો ગુજરાતીમાં આર્ટિકલ નથી એટલે ધનો કોઈ અર્થ થતો નથી. તો હવે ચલો કે કોઈ કશો અર્થ નથી, જેનો કશો અર્થ નથી તેને સમજવું કઈ રીતના, જેનો અર્થ નથી એને સમજીશું કઈ રીતે. તેને સમજવા માટે કોઈ નામ તો આપવું પડશે ને. જો તમારું નામ ન પાડ્યું હોય અને તમે સ્કૂલમાં જાઓ અને સ્કૂલમાં કે તમે કોઈ ફંક્શનમાં બેઠા છો તો તમને કોઈને બોલાવો છે, તમને તો કઈ રીતે બોલાવશે? કોઈ કહીને બોલાવશે તો બધા જોશે, પણ કોઈ તમારું નામ દઈને બોલાવશે તો તમે જ જોશો. તો એવો અર્થ આપવો રહ્યો. તો એટલે સમજૂતી માટે આપણે એવો અર્થ કાઢી શકીએ છીએ. એ ઓકે. હવે ધ આર્ટિકલ છે એના નિયમો છે. મેં નેક્સ્ટ સેશનમાં કીધું હતું કે 19થી કેટલા નિયમ છે, 19-20. તો જોઈએ આપણે ફર્સ્ટ નિયમ છે કે નામનો પ્રથમ વખત ઉપયોગ આર્ટિકલ. નામના પ્રથમ વખત જે ઉપયોગ કરીએ છીએ આર્ટિકલ, એ આર્ટિકલ કયો છે? એ કે એન આર્ટિકલ. બરાબર. જે રીતે અહીંયા નીચે આપણે સેન્ટેન્સમાં પહેલાં જ મેં વાત કરી, બરાબર. પહેલાં આપણે એ કે એન આર્ટિકલ વાપરીએ છીએ, પણ ફરી વખત જ્યારે વાપરીએ છીએ ત્યારે ધ જ આર્ટિકલ આવે છે. ઓકે, તો ધીસ ઇઝ અ ડોગ, ધીસ ઇઝ અ ડોગ, બ્રેકેટ ધ ડોગ ઇઝ અ બ્લેક. ઓકે, હવે કે ધીસ ઇઝ અ આઈસ્ક્રીમ, ધીસ ઇઝ અ આઈસ્ક્રીમ નહીં, ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ. કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ, ધ આઈસ્ક્રીમ ઇઝ અ વ્હાઇટ, ધ આઈસ્ક્રીમ ઇઝ અ વ્હાઇટ. ઓકે, તો અહીંયા કઈ રીતે વાત કરે છે કે પહેલાં એ કે એન આર્ટિકલ વાપર્યો અને એના પછી જ્યારે આર્ટિકલ આવશે ધ આર્ટિકલ, પહેલાં મેં એના સમજાવી દીધું છે. ઓકે, તો આગળ જઈએ. તો નિયમ 2, અહીંયા એક નિયમ છે કે ક્રમ દર્શક સંખ્યા હોય ને ત્યારે ધ આર્ટિકલ આવશે. ક્રમ દર્શક મતલબ કે પહેલું કોણ આવ્યું, બીજું કોણ આવ્યું, ત્રીજું કોણ આવ્યું, 50મું કોણ છે, છઠ્ઠું કોણ છે, એ રીતે. તો જેમ કે ધ ફર્સ્ટ, ધ લાસ્ટ, ધ ફર્સ્ટ, ધ લાસ્ટ, એ રીતે. તો ધ ફર્સ્ટ, ધ લાસ્ટ એટલે કે પ્રથમ, છેલ્લું. પણ એક નોંધ કરવા જેવી બાબત છે, જ્યારે તમે પેપરની અંદર કે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાયો છે આર્ટિકલ લેવલે, બહુ ક્વેશ્ચન પૂછાય છે, તો ત્યારે તમારે આ વાત ધ્યાન રાખવાની છે. જો કોઈ ક્રમ દર્શાવતું હોય એવો શબ્દ હોય વાક્યમાં, એવો હોય ક્રમ દર્શાવતું હોય ત્યારે ધ આવશે. પરંતુ જ્યારે ક્રમ નહીં દર્શાવતું હોય અને સંખ્યા હશે તો એ ધ આર્ટિકલ વાપરાશે નહીં. ડોન્ટ યુઝ ધ આર્ટિકલ એઝ એન નંબર. ઓકે, તો આગળ જોઈએ નિયમ 3 કે સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી આપણે ચાલુ કર્યું છે ગ્રામર, તો ડિગ્રી પણ બધું જ જોઈશું. અહીંયા ડિગ્રી એટલે કે બીએસસી, બીએ, બીકોમ એવી ડિગ્રી નહીં. ડિગ્રી છે જે ગ્રામરની અંદર છે, અંગ્રેજી ગ્રામરની અંદર. સામાન્ય રીતે તમે એ ડિગ્રી અને ગુજરાતીમાં વાપરો છો, જેમ કે મારી પાસે આટલા બધા પૈસા છે, આની પાસે આટલું વધારે છે, આટલું ઓછું છે, તો એ બધું શું છે? ડિગ્રી કહેવાય છે. તો સુપરલેટિવ ડિગ્રી એટલે શું? તો સુપરલેટિવ ડિગ્રીની આગળ ધ આર્ટિકલ આવે છે, એટલો નિયમ યાદ રાખજો. 3જા નંબરનો નિયમ કે સુપરલેટિવ ડિગ્રી એ છે કે સર્વશ્રેષ્ઠ બતાવવાનો. સર્વશ્રેષ્ઠ બતાવવા માટે જે ડિગ્રી વપરાય છે એને સુપરલેટિવ ડિગ્રી કહેવાય છે. જે સ્પેલિંગની પાછળ EST આવે છે, અહીંયા ઈસ્ટ નથી, હા,
EST આપણે ગુજરાતીમાં સામાન્ય રીતે વાંચતા હોય, આખું ગુજરાતીમાં ટાઈપ કર્યું છે અને આપણે ગુજરાતીમાં જ અંગ્રેજી શીખીએ છીએ, એટલે એનો મતલબ એવું નહીં કે EST મતલબ ઈસ્ટ. ઓકે, જસ્ટ જોકિંગ. તો જે સ્પેલિંગની પાછળ EST આવે એ સુપરલેટિવ ડિગ્રી છે. તમારે સ્પેલિંગ્સ જાણવું હોય, સુપરલેટિવ ડિગ્રીને તમારે જાણવી હોય તો પાછળ EST હશે નામની શબ્દની પાછળ. ઓકે, જોઈએ કે સૌથી હોશિયાર હા વ્યક્તિ છે, આ સ્ટુડન્ટ છે, કેવો છે? સૌથી હોશિયાર છે ભાઈ ક્લાસમાં. તેના માટે ક્લેવર નથી વાપરતા, પણ સૌથી શબ્દ આગળ લાગી જાય છે એટલે ક્લેવરેસ્ટ છે. EST પાછળ આગળ છે ક્લેવરેસ્ટ. તો ધ ક્લેવરેસ્ટ. થી નાનું ધ સ્મોલ, નાનું પણ સૌથી એટલે સ્મોલેસ્ટ, ધ સ્મોલેસ્ટ. સૌથી મોસ્ટની આગળ આવશે. તો શબ્દ આવી જાય આપણે. સરસ. હવે આગળ જઈએ આપણે કે નદીઓના નામની આગળ નદીઓનું જ્યારે તથા ગંગા, યમુના, ધ યમુના, બરોબર, સરસ્વતી, ધ સરસ્વતી. તો એની આગળ શું આવશે? ધ આવશે. હવે સરસ્વતી કોઈનું નામ છે, ગંગા કોઈનું નામ છે, તો હવે કોકના નામ આગળ ધ ના આવે, યાદ રાખજો. ધ ક્યારે આવશે? જ્યારે નદીનું નામ છે ને ત્યારે આવશે. તો વાક્યમાં તમારે ઓળખવું હોય કે આ વાક્ય કોના આધારે વાત કરે છે. જ્યારે તમને એવા સેન્ટેન્સ પણ પૂછાય છે કે વાક્ય પૂરા કરો, અને ધ ગંગા લખેલું હોય લાસ્ટમાં, તો તમારે કોના વિશે વાત કરવાની છે? ગંગા નદી વિશે. ઓકે, યમુના નદી વિશે. એ જ રીતના સમુદ્ર હોય, સાગર હોય. હવે નદી આવી તો નદી જેને મળે એ આવી જાય ને. નદી જેને મળે છે એ કેમનો બાકી રહે? સમુદ્ર, સાગર, મહાસાગર, ખાડી, અખાત ના નામની આગળ આજે તો વાવાઝોડું જેના કારણે આવે છે, આજનું જે વાવાઝોડું છે, વરસાદ લાવે છે ભર ઉનાળે. તો આ જે સમુદ્ર, સાગર, મહાસાગર, ખાડી, અખાત એ બધાની નામની આગળ શું આવશે? ધ આર્ટિકલ આવશે. તો જેમ કે સ્પેસિફિક છે, સ્પેસિફિક તો શું છે? ઓશિયન છે ને, સાગર છે ને, કે મહાસાગર છે? મહાસાગર છે. બંગાળની ખાડી, ધ બે ઓફ બંગાળ, ધ બે ઓફ બેંગાલ. બંગાળ નહીં, બેંગાલ. પ્રોનાઉન્સિએશન તમે કોઈ પણ રીતે તમે તમારી રીતે કરી શકો છો. પ્રોનાઉન્સિએશન તમે તમારી રીતે પણ એ સામેવાળી વ્યક્તિને સમજ પડવી જોઈએ. જેમ કે જે અંગ્રેજી જાણે છે એને તમે બંગાળ કહો તો એ નહીં ખબર પડે, પણ તમે તમારી કલીગ્સને કહેશો કે બંગાળ, તો એને ખબર પડશે કે આ બંગાળની વાત કરે છે. ત્યારે જો તમારે કોઈ ફોરેનર જોડે વાત કરવી છે ત્યારે બેંગાલ જ બોલવું પડે. ઓકે, તો આ રીતે. નિયમ 5, પર્વતોની હારમાળાની આગળ. હવે પર્વતોની, બરોબર, આપણે કેટલા પર્વતમાળા છે નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો. ગુજરાતમાં કેટલી છે? ગુજરાત ખાલી આપણે. ઓકે, દરવલી છૂટાછવાયા પર્વત હોય ને એની આગળ ધ નહીં આવે, છૂટાછવાયા. પણ જે આખી પર્વતમાળા છે ને એની આગળ તમારે ધ વાપરવું હોય તો વાપરી શકો. તો આપણે ધ આર્ટિકલ વિશે વાત કરીએ છીએ. શાના વિશે વાત કરીએ છીએ? ધ આર્ટિકલ. ઓકે, કન્ટિન્યુઅસ સ્પીડ વધારે તો નથી લાગતી ને? છઠ્ઠોની તો ઊંડ કેટલા છે પૃથ્વી ઉપર?
હા, એ ખબર છે ને, પૃથ્વી ઉપર ખંડ હોય. હા, તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે ખંડના નામની આગળ ધ આર્ટિકલ આવશે. કેટલા ખંડ છે? એશિયા ખંડ, યુરોપ ખંડ, તો એની આગળ ધ એશિયા, ધ યુરોપ. બરાબર. અહીંયા શું કરશો કે જે સ્પેલિંગ અપવાદરૂપ છે એના પ્રોનાઉન્સિએશન હાઈડ છે. કેમ? હાઈડ એન્ડ સીક બિસ્કિટની વાત નથી કરતો. ઓકે, તો હવે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, આકાશ, તારા, ગ્રહોની આગળ પણ કયો આર્ટિકલ આવશે? ધ આર્ટિકલ આવશે. તો ધ સન, ધ મૂન, ધ સ્કાય. ઓકે, હવે આગળ નિયમ જોઈએ. તો નિયમ 7. તો નિયમ 7, સમાચાર પત્રોની નામની આગળ. સમાચાર પત્રોના નામની આગળ. સમાચાર પત્રોના નામની આગળ કયો આર્ટિકલ આવશે? પત્ર, સમાચાર પત્ર. પછી ધ ગુજરાત તો આ રીતે સમાચાર પત્રના નામની આગળ ધ આર્ટિકલ આવશે. ધાર્મિક ગ્રંથો એટલે રામાયણ છે, ભગવદ્ ગીતા છે, એની આર્ટિકલ આવશે. તો નોટ ડાઉન ના કરી શકો તો 1 થી 2 વખત વિડીયો રિવાઇઝ. દુનિયાની અજાયબી કઈ છે? શું સ્ટેચ્યુ ઓફ યુનિટી એ દુનિયાની અજાયબી તરીકે સ્થાન પામ્યું છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી એ દુનિયાની અજાયબી તરીકે સ્થાન પામ્યું છે? કોમેન્ટ સેક્શનમાં જણાવો. ઓકે, તો પ્રખ્યાત ઇમારતો કઈ છે? બુર્જ ખલીફા. હા, તો પ્રખ્યાત ઇમારતો અને દુનિયાની અજાયબીના નામની આગળ આવે. જેમ કે તાજમહલ, ધ તાજમહલ અજાયબી છે ને. ધ ચાઇના વોલ, ધ ચાઇના વોલ, ધ બુર્જ ખલીફા. આ રીતે શું આવશે કે ઇમારત હોય, પછી દુનિયાની અજાયબી હોય, એની આગળ ધ આર્ટિકલ આવશે. ઓકે, હવે સંયુક્ત રાષ્ટ્રોના સંસ્થાના ટૂંકા નામની આગળ કયો આર્ટિકલ આવશે? ધ આર્ટિકલ આવશે. તો ટૂંકા નામની યુજીસી નું ફૂલ ફોર્મ શું છે? ઓકે, યુજીસી શામાં છે એ ખ્યાલ છે? તો જણાવી દો યુજીસી નું ફૂલ ફોર્મ મને કોમેન્ટ સેક્શનમાં જણાવો. તો યુજીસી એ ગ્રેજ્યુએશન લેવલ ઉપર જે સંસ્થા યુનિવર્સિટીઓને જેની અંદર યુનિવર્સિટીઓ આવે છે. હવે નિયમ નંબર 9, જાતિ માટે કોઈ અને ઓકે, તો અહીંયા જાતિની વાત કરીશું. તો હમણાં જ કેસ ચાલે છે તારક મહેતાનો. ઓકે, એ રીતે નહીં, પણ અહીંયા જે કોઈ પણ જાતિ આપણે એને આખું કોઈ પ્રતિનિધિત્વ કરતું હોય, જેમ કે કોઈ મોનિટર છે એ જાતિ થઈ. એમ એ વિદ્યાર્થીઓ જ્ઞાતિ બતાવવા માટે નામની આગળ. હવે જ્યારે અર્થ તેના જેવી વિશેષણની આગળ ધ નીડી એટલે આવશે. ધ કેપ્ટન, ધ પ્રિન્સિપાલ, એટલે આ કયા વ્યક્તિ થયા? વિશિષ્ટ. એના જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે પ્રાણીની બીજી વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે પ્રાણીની ઉપમા આપવામાં આવેલી હોય ત્યારે ઉપમા આપેલી ધ આર્ટિકલ આવશે. અહીંયા અલંકાર મારી સ્પીડ કાચબા જેવી છે, મારી સ્પીડ એવી છે
તો અહીંયા હવે શેક્સપિયર ઓફ ઇંગ્લિશ અહીંયા જોજો ડિગ્રી તો છે જોઈશું. ઓકે, હા, એનો ધ મોર ચેન્જ થાય છે. જો ગણી શકાય ગયા કક્કાની અંદર તો નિયમ એક ખવડાવવા આવ્યો છે. પ્રત્યય લગાડીને શું બનાવીએ છે? બહુવચન. તેનું અહીંયા તમે એક બેન્ચીસ એટલે શું છે? બહુ કોન્સોનન્ટ્સ તમારી મિસ્ટેક છે. તો એક વખત ફરી જોઈ લો. નામની પાછળ એસ લગાવવાથી બહુવચન થશે. નામની પાછળ એસ લગાવવાથી બહુવચન થશે. પછી ઓ એક્સ ડબલ એસ એસ એચ સી એચ હોય તો ઈએસ પ્રત્યય લગાડવાથી ઉચ્ચારણ તો ઈજ થશે. હવે વ્યંજન પ્લસ વાય હોય તો વાય નીકાળી શું કરીશું? આઈએસ કરીશું અને એનું બહુવચન કરીશું. સ્વર પ્લસ વાય હોય તો શું કરીશું? એસ જ લગાવીશું પાછળ, વાયને નીકાળીશું નહીં. નિયમ નંબર 5, એફ અને એફઈ હોય તો એ નીકાળી આપણે વીઈએસ લગાવીશું. એફ નીકાળી કે એફઈ નીકાળી વીઈએસ લગાવીશું. જેમ કે એક્ઝામ્પલમાં એફ લીપમાંથી નીકાળ્યો છે અને એફઈ નાઇફમાંથી નીકાળ્યો છે. ઓકે, તો ઇરેગ્યુલર પ્લુરલ જોઈશું આપણે. ઇરેગ્યુલર પ્લુરલની અંદર આપણે કેટલાક નામનું સ્પેલિંગમાં ફેરફાર તમે જાણતા હશો. MEN ફૂટનું બહુવચન મેન, પોસ્ટમેન. એ વચન સિંગ્યુલર હોય અને આ પરીક્ષા જેમ કે ન્યૂઝ ઓલવેઝ પ્લુરલ હોય. તો પ્રીપોઝિશન નામ યોગી અવયવ રસોડામાં છે. હવે પ્રીતિ ઇઝ અ કિચન. અહીંયા જોજો, સાંભળજો. એ નીકળી ગયું છે અહીંયાથી. પ્રીપોઝિશન નીકળી ગયું છે. રસોડું છે. કેવો વાત. આપણે કહેવા શું માંગીએ છીએ? રસોડાની અંદર છે એવું કહીએ છીએ આપણે, કાં તો રસોડામાં છે. ઓકે, તો અહીંયા ઇનમાં જે સમજાયું છે પ્રીપોઝિશનના ઉપયોગ માટે નીચેની બાબત ધ્યાનમાં રાખવાની છે. હવે જ્યારે આપણે આ જે બાબતો કરીશું, ઓકે, તો કઈ બાબત ધ્યાનમાં રાખીશું? તો ગુજરાતીમાં પાછળ હોય છે. ઓકે, આપણે માં કે પ્રીતિ રસોડામાં છે. રસોડા ફોર રાજેશ. અહીંયા એવું ના લખાય રાજેશ ફોર. રાજેશ ચોક્કો મારે એવું નહીં, ફોર રાજેશ. એટલે કે જ્યારે નામ યોગી અવયવ ગુજરાતીમાં ક્યાં આવે છે? પાછળ. અને અંગ્રેજીમાં એ જ નામ યોગી અવયવ આગળ વપરાય છે.
મારા ભાઈ સાથે, વિથ માય બ્રધર, બરાબર. બીજા કોઈ સેન્ટેન્સ હજુ કહી દો. ચલો, ક્લાસમાં, ઇન ધ ક્લાસ. ખ્યાલ આવી ગયો? ઓકે, હોશિયાર, બહુ હોશિયાર છે. કોમેન્ટ કોમેન્ટ કરો, કોમેન્ટ. થોડી વાર ઊભા રહીએ. ચલો કોમેન્ટ કરો, કોમેન્ટ જોઈએ આપણે. કોમેન્ટ કરો તો ખબર પડે કે અહીંયા અત્યારે મને ખ્યાલ આવ્યો કે જે પીપીટી છે દેખાતી નથી. સરસ સરસ. આખું નામ યોગી અવયવ મેં જણાવ્યું, થોડું ઘણું પૂરું કર્યું ત્યારે મને ખ્યાલ આવે છે કે પીપીટી દેખાતી નથી. કે દેખાય છે? કોમેન્ટ તો કરો. હું પીપીટી વાઇપ અપ કરું છું, ઉપર નીચે કરું છું, દેખાય છે? નથી દેખાતું ને? કે એપ્લિકેશન જેવી છે કે પરમિશન નહીં આપે. ઓકે, તો આપણે નિયમ જોઈ લઈએ પછી. હા, એક આઈડિયા છે. તો નિયમ નંબર 3 આપણે જોઈશું. તો ત્રીજો નિયમ, હવે નિયમ તો નહીં કહેવાય પણ એનો ઉપયોગ, બરાબર. ત્રીજો ઉપયોગ શું થશે એનો? તો પ્રિપોઝિશન માટે હંમેશા નામ કે સર્વનામ સાથે વપરાય છે. હવે પ્રિપોઝિશન ક્યાં વપરાય છે? નામ અને સર્વનામ. નામ અને સર્વનામની સાથે વપરાય છે. નામ અને સર્વનામની સાથે, બરાબર. નામ અને સર્વનામની સાથે વપરાશે પ્રિપોઝિશન. હવે આપણે નામની તો વાત ક્યારના કરીએ છીએ ભાઈ, કે નામ નામ નામ. જે તમને દેખાય એવી વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે પ્રાણી હોય એને શું કહેવાય? નામ કહેવાય. હા, તો અહીંયા તમે સર્વનામ હોય. હવે સર્વનામ રહી ગયું છે. સર્વનામ મારે તમને જણાવવાનું રહી ગયું છે. તો અત્યારે તમને જણાવી દઉં છું સર્વનામ. તો સર્વનામ શું છે? તો સર્વનામ એ નામની અથવામાં વપરાય છે. નામની અથવામાં વપરાય છે. ક્યારે વપરાય? નામની અથવામાં વપરાય. એને શું કહેવાય છે? સર્વનામ. નામના અર્થમાં વધારો કરે એને નામ વિશેષણ કહેવાય. ઓકે, નામના અર્થમાં વધારો કરશે તો એને વિશેષણ કહેવાશે. ઓકે, પણ આપણે અહીંયા વિશેષણ નથી જોવાના. શું જોવાના છીએ? સર્વનામ. તો સર્વનામ કયા કયા છે? તો સર્વનામ છે આઈ, પછી વી, પછી મી, યુ, વી છે, યુ છે, મી છે. આ બધા શું છે? સર્વનામ છે. તો એક વસ્તુ સર્વનામ. હા, પછી હી, સી, ઈટ અને બહુવચનના ધે, ધેમ. ઓકે, તો જે બીજા નંબરનો નિયમ છે ને, ખાસ છે, યાદ રાખજો. ઘણા બધા આ ભૂલ કરે છે કે બીજા નંબરના નિયમમાં શું કીધું આપણે?
તો બીજા નંબરના નિયમમાં એ કીધું કે જે પ્રિપોઝિશન છે એ ગુજરાતીમાં પાછળ વપરાશે. ગુજરાતીમાં કેવા વપરાશે? પાછળ. જેમ કે મારી સાથે. અંગ્રેજીમાં જુઓ છો, આ બીજા નંબરનો નિયમ છે એવું લખ્યું છે, મારી સાથે. તો તમે એને કઈ રીતે લખશો? વિથ માય, વિથ મી. શું લખશો? વિથ મી. અમારા માટે શું લખશે? અમારા માટે, અમારા માટે. તો આ ગુજરાતીમાં લખે છે કે અમારા માટે. તો અમારા માટે એ છે આપણો પ્રીપોઝિશન. ગુજરાતીમાં વાપરી છે. ગુજરાતીમાં ક્યાં આવશે? પાછળ છે. અહીંયા પાછળ છે ને. હા, તો હવે એ આગળ આવશે તો શું લખીશું? અમારા માટે એટલે ફોરસ. ફોરસ. ખ્યાલ આવ્યો? તો અહીંયા પ્રી ચપળતા મળશે. ઓકે, પહેલો નિયમ યાદ છે ને? હા, નિયમ અઘરા છે એટલા માટે તમને રિવાઇઝ કરાવું છું. તો પ્રિપોઝિશન હંમેશા પાછળ હોય તો ગુજરાતી, આગળ હોય તો અંગ્રેજી. હા, અહીંયા કર્મ વિભક્તિ એ આપણે જ્યારે સેન્ટેન્સ પેટર્ન્સ જોઈશું ને ત્યારે કર્મ વિભક્તિ શું છે એ જોઈશું. વિભક્તિ જોઈશું પણ ક્યારે? કે જ્યારે સેન્ટેન્સ પેટર્ન જે હું તમને આ તૂટક શીખવાડું છું ને એ પછી આપણે આખું વાક્ય બનાવીશું. શું બનાવીશું? વાક્ય. એટલે પ્રિપોઝિશન કર્મ વિભક્તિનું સર્વનામ લખાય છે, સર્વનામ તરીકે લખાય છે. તો કર્મ વિભક્તિના સર્વનામ તરીકે લખાય છે. શાના તરીકે લખાય છે? સર્વનામ તરીકે. એને પ્રિપોઝિશનલ ફેઝ કહેવાય છે. પ્રિપોઝિશનલ ફેઝ કહેવાય છે. આ નોટ ડાઉન કરજો. શું છે? કે કોઈ પણ શબ્દ સાથે, શું છે? કોઈ પણ શબ્દ સાથે, કોઈ પણ શબ્દ સાથે પ્રિપોઝિશન જોડાય છે. કોણ જોડાય છે? પ્રિપોઝિશન. પ્રિપોઝિશન જોડાય છે, બરાબર. અને જે શબ્દ સમૂહ બને છે, જે બને છે, શબ્દ સમૂહ બને, શું કહીશું? તો ફેઝ કહેવાય. પ્રિપોઝિશનલ ફેઝ કહેવાય છે. એક સેન્ટેન્સ છે કે કોઈ છે રાજુ પૂરું કરી દેશે આ સ્વાધ્યાય 15 મિનિટમાં. આખું ગુજરાતી છે. એ સ્વાધ્યાય 15 મિનિટમાં પૂરું કોણ કરી દે? રાજુ 15 મિનિટમાં પૂરું કરી દેશે. તો રાજુ પૂરું કરશે આ સ્વાધ્યાય 15 મિનિટ. કમ્પ્લીટ મુખ્ય વાક્ય જેવું છે. તો શબ્દ સમૂહ બને છે. એ શું છે? પ્રિપોઝિશનલ ફેઝ છે. સ્થાન છે એની વાત છે, બરાબર. અને જે રીતે ખ્યાલ આવે કે જો 15 મિનિટમાં પૂરું કરી દેશે, બરાબર. રાજુ 15 મિનિટમાં સ્વાધ્યાય પૂરું કરે. રાજુ પૂરું કરી દે તો પૂરું કરે સ્વાધ્યાય તો તમને શું મળશે? 15 મિનિટ. કે રાજુ will complete the exercise in 15 minutes. Raju will complete. Raju will complete. Raju will complete exercise. થયું? ઓકે.
અંગ્રેજીમાં સેન્ટેન્સ થયું. હા, તો પ્રિપોઝિશનલ ફેઝ છે તો ઇન મિનિટમાં આ સધે પૂરું કરી દેશે. પ્રિપોઝિશનલ ફેઝ છે ક્યાં આવે? ફેઝ કઈ રીતે બને છે? તો પ્રિપોઝિશન છે. ઓકે, મુખ્ય વાક્ય રાજુ વિલ કમ. રાજુ પૂરું કરે વાક્ય પહેલા લખી નાખ્યું, રાજુ વિલ કમ. સૌથી ક્વેશ્ચન પૂછીશું ત્યારે કર્મ મળશે, સ્વાધ્યાય પૂરું કરી દેશે. કે હું સાંજે 9 વાગ્યા પછી મારા મમ્મીને પૂછ્યા વગર તેની સાથે ઘરની બહાર જતો નથી. તો અહીંયા હું જતો નથી ઘરની બહાર તેની સાથે મારા મમ્મીને પૂછ્યા વગર 9 વાગ્યા પછી સાંજે. બરાબર, આખું વાક્ય છે. હું સાંજે લખી દે. ચલો, હું 9 વાગ્યા તેની સાથે ઘરની બહાર જતો નથી. ઘરની, તો આપણે આ ગુજરાતીમાં લખ્યું ને વાક્ય આખું. તો અને આ વાક્યમાં મુખ્ય વાક્ય કયું છે? હું જતો નથી. શું છે? હું જતો નથી. હું જતો થઈ ગયું. હવે એમાં પ્રિપોઝિશન અને પ્રિપોઝિશનલ ફેઝ કયો છે? તો ઘરની બહાર. શું છે? ઘરની બહાર. તો ક્યાં છે વાક્યની અંદર? ઘરની બહાર. આ શું? ફેઝ એટલે શબ્દ. તેની સાથે તેની સાથે અને મારા મમ્મીને પૂછ્યા વગર. સાંજે ગયા પછી. આ રીતે આખું સેન્ટેન્સ થશે. જુદું જોડી નાખ્યું છે આપણે. બરાબર, I don't go out. હું જતો નથી એવું હતું પહેલા. તો I don't go out. I don't go out of house. I don't go out of house. With him, without. With him, without asking my mother. હવે જ્યારે સમય સૂચક શબ્દો કે શબ્દ સમૂહ હંમેશા વાક્યના છેડે લખાય છે. આપણે જે આ જોયું કે જે સમય બતાવે છે 15 મિનિટમાં, પછી આ વાક્યમાં સાંજના સમયે. તો જ્યારે વાક્યમાં લખીએ સમય સૂચક જે સમય બતાવે છે, એ સમય સૂચક જે શબ્દ છે એ ક્યાં લખીએ છે? લાસ્ટમાં લખીએ છે, વાક્યના અંતે, વાક્યના છેડે.
તો પ્રિપોઝિશનના ઉપયોગથી વાક્યો સ્વાભાવિક રીતે મોટા બની જાય છે. જ્યારે પ્રિપોઝિશનનો ઉપયોગ કરે છે ત્યારે વાક્યો કેવા બની જાય છે? મોટા બની જાય છે. પ્રિપોઝિશનને યાદ રાખવાના છે આપણે અર્થ સાથે યાદ રાખવાના છે. તો એના માટે જુદા જુદા 6 થી 6 ગ્રુપમાં વહેંચેલા છે. કેટલા ગ્રુપમાં વહેંચેલા છે? પ્રિપોઝિશન 6 ગ્રુપમાં વહેંચેલા છે. તો 6 ગ્રુપમાં એમાંથી આપણે ગ્રુપ 1 અને ગ્રુપ 2 પછી જોઈશું. તો ગ્રુપ 1 શું થશે? તો ગ્રુપ 1 ની અંદર ઓન ઓવર ગ્રુપ 1 એની અંદર ગ્રુપ 1 ની અંદર શું આવશે? તો ગ્રુપ 1 ની અંદર ઓન ઓવર અંડર ઇન beside near ઓકે. તો આ ગ્રુપ 1 ની અંદર આપણે આટલા સેન્ટેન્સ પ્રિપોઝિશન આવશે. હજુ બિહાઇન્ડ બાકી રહ્યું છે. શું રહ્યું છે? બિહાઇન્ડ અને ઇન ફ્રન્ટ ઓફ. હજુ એક સેન્ટેન્સ રહ્યું છે ઇન ફ્રન્ટ ઓફ. તો હવે આપણે આ બધા સેન્ટેન્સનું એક એક કરીને ગુજરાતી અને એનું ઉચ્ચારણ ધ્યાનથી જોઈએ. તો ઓન એટલે એનું ગુજરાતી શું થશે? ઉપર પર. ઓવર એટલે ઉપર થઈને. ઓવર એટલે ઉપર થઈને. અંડર એટલે નીચે. ઇન એટલે માં અંદર. અને નિયર એટલે નજીક. નિયર એટલે નજીક. બિહાઇન્ડ એટલે પાછળ અને ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ. તો આપણે અત્યાર સુધી આટલા જ પ્રિપોઝિશન ધ્યાનમાં રાખીશું. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. થેન્ક્સ for watching. Please help share this video. Share, like and subscribe. હવે નેક્સ્ટ
લાઈવ સ્ટ્રીમ. હવે નેક્સ્ટ લાઈવ સ્ટ્રીમ. બુધવાર 8:30 વાગે. તો જોવાનું ભૂલશો. વન્સ અગેન થેન્ક્સ.